દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। એ સીસીટીવી કેમેરા ક્યારેક આસનો કરતા હોય તેવું જોયું છે? અમે એવા દ્રશ્યો તમારા સુધી લઈને આવ્યા છે કે આ સીસીટીવી કેમેરા આસનો કરી રહ્યા છે, શીર્ષાસન। મિત્રો, ઇન શોર્ટ કહેવા એ માંગુ છું કે અહીંના એટલે કે એસએસજી હોસ્પિટલના જે સીસીટીવી કેમેરા છે તે બંધ હાલતમાં છે। કેમ બંધ થયા છે? દર્દીઓને તકલીફ પડશે એ કેવી રીતે ખબર પડશે? મશીનો ચાલે છે કે નહીં, કર્મચારીઓ કામ કરે છે કે નહીં, એ કેવી રીતે ખબર પડશે? નહીં ખબર પડે, કારણ કે કેમેરા જ બંધ હાલતમાં છે। હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા શીર્ષાસન કરતા મળ્યા છે। એક તરફ રેસિડેન્સી ડોક્ટરો સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે। સુરક્ષાના બોર્ડ માર્યા બાદ એસએસજીના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। અનેક કેમેરાનું વિઝન જઈ અને જોયું તો એક મોટો પ્રશ્નાર્થ છે કે એ બંધ છે। વડોદરા અને શહેર બહારના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓ અને સગાઓના સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। બાળરોગ કેન્દ્ર બહારના સીસીટીવી કેમેરા લટકતા નજરે આવ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ જે સર સયાજીરાવ હોસ્પિટલ છે, હાલમાં જે સીસીટીવી કેમેરાની માહિતી એ રીતની છે કે 611 કેમેરા ટોટલ છે અને હાલમાં 113 કેમેરા જેટલા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, કેટલાક તૂટેલી હાલતમાં મળી રહ્યા છે, કેટલીક જગ્યાએ લાઇટોની વ્યવસ્થા નથી। એટલે કંઈક ને કંઈક ડોક્ટરો હાલમાં જે હડતાલ પર ઉતરી રહ્યા છે એનું મુખ્ય કારણ ને મુખ્ય હેતુ એ પણ જણાઈ રહ્યું છે, કારણ કે ડોક્ટરોની સેફટી, સલામતી, સુરક્ષાનો જે ભાગરૂપે જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, સાથે સાથે દર્દી અને દર્દીના પરિવારજનોની પણ સુરક્ષા માટેના જે કેમેરા લાગેલા છે, પરંતુ હાલમાં કંઈક ને કંઈક બેદરકારીના કારણે આ કેમેરા બંધ હાલતમાં છે અને એસએસજી હોસ્પિટલમાં અવારનવાર ચોરીના બનાવો થતા હોય છે, લૂંટના બનાવો થતા હોય છે, કેટલાકના મોબાઈલ ચોરાતા હોય છે, કેટલીક ગાડીઓ ચોરાતી હોય છે। એટલે આવા બધા જ્યારે અવારનવાર બનાવ બનતા હોય ને રાવપુરા પોલીસ સ્ટેશનની અંદર અનેક ફરિયાદો પણ દાખલ થઈ છે, સાથે સાથે એસએસજી હોસ્પિટલમાં મારામારીના પણ બનાવો બનતા હોય છે। એટલે ખાસ કરીને આ જે કેમેરા બંધ હાલતમાં છે તેને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે, કારણ કે વડોદરા શહેરને પણ પૂરા ગુજરાતના રાજ્યના પણ લોકો, અન્ય રાજ્યના લોકો પણ અહીંયા ગાડી આવતા હોય ત્યારે ખાસ કરીને તમામની સેફટીને, સલામતી, સુરક્ષા રાખવાની ફરજ એસએસજી જનરલ હોસ્પિટલની છે, સાથે સાથે સુપ્રિન્ટેન્ડન્ટની છે। એટલે વહેલામાં વહેલી તકે જે પણ કોન્ટેક્ટ હોય તેને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે। હાલ અમારી હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં ટોટલ 611 સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાંથી મોટાભાગના હાલમાં કાર્યરત છે। 113 જેટલા સીસીટીવી હાલમાં બંધ છે, પણ એનું કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે અને કામકાજ ચાલુ પણ થઈ ગયેલ છે, જે ટૂંક સમયમાં જ એ કાર્યરત થઈ જશે। બિલકુલ સર, જેવી રીતે વાત કરી તમે કહી રહ્યા છો 113 કેમેરા બંધ છે, પણ આપને દ્વારા કોઈ દિવસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે જે કેમેરા બંધ છે એ ફક્ત બંધ નથી પરંતુ વાયરમાંથી નીચે લટકેલા જોવા મળી રહ્યા છે? એ હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ વર્ક અને એ ચાલે છે એના લીધે થોડું જે નુકસાન થયેલ છે, પરંતુ એનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે। નુકસાન કરનાર વ્યક્તિને દંડાશે ખરા? એ સત્તાવાળાઓ ડિસાઈડ કરશે। સર, અમુક એ કેમેરા એવા જોવામાં આવ્યા છે કે કદાચ રોડ મેપ કરી રહ્યા છે, લોકોનું તો ઓબ્ઝર્વેશન નહીં પરંતુ રોડના ફોટો લઈ રહ્યા છે, એવામાં એ સીસીટીવી ઓપરેટરને સૂચના આપીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે।